સોશિયલ ટ્રુથ સાથે હું મનીષા। વિગતવાર વાયરલ સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં આતંકવાદીઓનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 6 આતંકવાદીઓ બિરયાની પાર્ટી માણી રહ્યા છે। વિડીયોનો દાવો છે કે આ દક્ષિણ જમ્મુના એક આતંકવાદીઓ છે, જેને ભારતીય સેના શોધી રહી છે। ત્યારે શું આ વિડીયોની હકીકત છે, જોઈએ અહેવાલમાં। સોશિયલ મીડિયામાં વાયરલ થયો આતંકીઓનો વિડીયો। 4 આતંકીઓ બિરયાની પાર્ટી માણી રહ્યા છે। શા માટે આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ? વિડીયોની શું છે હકીકત? આ વિડીયો નવો છે કે જૂનો? એક તરફ ભારતીય સેના દ્વારા આતંકીઓને શોધવા માટેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તો બીજી બાજુ આ આતંકવાદીઓ ખૂબ જ આરામથી બેસી બિરયાની પાર્ટી માણી રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ વિડીયો નવો છે કે જૂનો, તેમજ આ વિડીયો કયા હેતુથી વાયરલ કરવામાં આવી રહ્યો છે? આ વિડીયો જોતા પહેલી નજરે તો એવું લાગે છે કે આતંકીઓ પિકનિક મનાવી રહ્યા છે। એક તરફ દક્ષિણ કાશ્મીરમાં ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, તેમજ આતંકીઓને શોધી તેનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે। ત્યારે દક્ષિણ કાશ્મીરના અમુક આતંકવાદીઓ હજુ સુધી ઝડપાયા નથી। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આ એ જ આતંકવાદીઓ છે કે જેની શોધખોળ થઈ રહી છે? साहब मैंने कैसे आते मेरा राश कर रही है बस कोई नहीं खाना फ्राइड तो वो मारत रही ने तो क्या है मतलब हमन बक्के कड़ा વાયરલ થઈ રહેલા આ વિડીયોને જરા ધ્યાનથી જુઓ, જેમાં શરૂઆતમાં જોઈ શકાય છે કે પહેલો આતંકવાદી ખૂબ જ આરામથી બિરયાની જમી રહ્યો છે, તો બીજો એક આતંકવાદી તેની આંગળીઓ ચાટી રહ્યો છે, તો અન્ય 2 આતંકવાદીઓ પણ જોવા મળી રહ્યા છે। આ આતંકવાદીઓ ખૂબ જ આરામથી કોઈ જંગલમાં બેઠા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આસપાસ ખૂબ જ ગાઢ જંગલ હોય તેવું લાગે છે। આતંકીઓની સામે કોલ્ડ્રિંક્સની બોટલ પણ જોવા મળી રહી છે, તો આ સાથે પ્લેટમાં ચિકન, મટન અને બિરયાની જોવા મળી રહી છે। 4 આતંકી જમી રહ્યા છે, તો 5મો આતંકી વિડીયો બનાવી રહ્યો છે, તો આ સાથે 6થો આતંકવાદી પણ છે જે આ વિડીયો બનાવી રહ્યો છે। આ વિડીયોને જરા ધ્યાનથી જોવામાં આવે તો પ્રથમ આતંકી કે જેને ચશ્મા પહેરીને રાખ્યા છે, તેની બાજુમાં એક રાઇફલ જોવા મળી રહી છે। આતંકીઓએ તેમનો ચહેરો કેમ છુપાવ્યો નથી? આતંકીઓ જંગલમાં શા માટે બિરયાની જમી રહ્યા છે? વીટીવી દ્વારા વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ કરવામાં આવી અને એ જાણવાનો પ્રયાસ કરાયો કે આ વિડીયો ક્યાંનો છે, તેમજ કોણ આ આતંકવાદીઓને ભોજન પીરસી રહ્યું છે। સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આતંકી વિડીયો દક્ષિણ કાશ્મીરના કોઈ બગીચાનો છે। આ આતંકી વિડીયો આતંકી સંગઠન લશ્કરે તૈબાનું હોવાનું માનવામાં આવે છે। આ આતંકવાદી જે વિડીયોમાં દેખાય છે તે કુલગામના એક આતંકવાદી ગ્રુપનો આતંકવાદી હોવાનું બહાર આવ્યું છે। વિડીયો ક્યાંનો છે એ તો જાણવા મળી ગયું હતું, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આતંકવાદીઓને કોણ ભોજન પહોંચાડી રહ્યું હતું? ત્યારે એ જાણવા મળ્યું કે આ આતંકવાદીઓને સ્થાનિક લોકો દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે। જે પરિવાર આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે તેઓ આતંકીઓને ભોજન પહોંચાડે છે। આવી મદદ કરનારા અમુક પરિવારો આતંકીઓની ધમકીથી ડરીને પણ કામ કરતા હોય છે। જેમ જ ભોજન તૈયાર થઈ જાય છે ત્યારે એ આતંકી એક મસ્જિદ પાસે તેના એક માણસને મોકલે છે ભોજન લેવા માટે, અને ત્યારબાદ એ પ્રથમ વ્યક્તિ બીજા અન્ય વ્યક્તિઓ સુધી એ ભોજન પહોંચાડે છે, અને ત્યારબાદ એ બીજો વ્યક્તિ તે ભોજનને તે તમામ આતંકવાદીઓ સુધી પહોંચાડે છે। આવી ચેન એટલા માટે બનાવવામાં આવતી હોય છે કે જેથી પોલીસ અથવા તો સેનાના જવાનો આતંકવાદીઓ સુધી ન પહોંચી શકે। જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા 15 વર્ષ બાદ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો, જેમાં એક ઘરની તપાસ કરવામાં આવે છે કે જેથી બંદૂકના દમ પર કોઈ આતંકવાદી ઘરમાં છુપાયો હોય તો તેને પકડી શકાય। સૂત્રો અનુસાર કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન દરમિયાન 4 થી 5 લોકોના ગ્રુપમાં રહેતા આ આતંકવાદીઓ આવા બગીચામાં નાસી જતા હોય છે અને ત્યાં જ પોતાનું ભોજન મંગાવતા હોય છે કે જેથી તેઓ પોલીસ પકડથી દૂર રહી શકે અને સેનાની નજરમાં પણ ન આવે।
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના મનસૂબાને પાર પાડવા માટે આતંકવાદીઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરી રહ્યા છે તેમજ અમુક દિવસો બાદ ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કરતા હોય છે ત્યારે આવા આતંકવાદીઓને શોધીને ઠાર કરવા માટે સેના પણ સતર્ક રહે છે પરંતુ છુપાઈને બેઠેલા આ આતંકવાદીઓ કંઈક આવી રીતે પોતાનો વિડીયો બનાવે છે અને કાશ્મીરના યુવાનોમાં પણ ભ્રમણા ફેલાવવાનો પ્રયાસ કરે છે આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ।